સુરતના ઓલપાડમાં ખાતર ન મળતા રોષ પ્રવર્તી રહ્યો છે। મંડળીઓમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ છે। ઘણા દિવસોથી ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂર બન્યા છે। ઉમરપાડામાં ખાતર માટે ખેડૂતો રાતવાસો પણ કરી રહ્યા છે। ઓલપાડ તાલુકાની તો એક સહકારી મંડળીમાં અત્યારે ખાતર નથી। એ ઉપરાંત જિલ્લામાં પણ અને અન્ય જિલ્લાઓમાં પણ બધી જગ્યાઓ પર ખેડૂતોની ખાસ કરીને યુરિયાના ખાતર માટે લાઈન લાગે છે। યુરિયાનું ખાતર પ્રમાણસર મળતું નથી, આને કારણે તકલીફ ઊભી થઈ છે। અને આખા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક પાકે છે અને આખા બધા જ ખેડૂતોનું જીવન માત્ર ને માત્ર ડાંગર ઉપર છે। ડાંગર સિવાય કોઈ પણ પાક લઈ શકાતો નથી। એ અમારી બધાની મજબૂરી છે। છતાં પણ જેમ તેમ કરીને એ પાક પકે છે ત્યારે ખાતરની કૃત્રિમ અછત ઊભી થયેલી છે। તે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે જેમ તેમ જલ્દીથી એ સત્વરે જથ્થો ખેડૂતોને પહોંચાડે। જૂન જુલાઈથી ચોમાસાની સિઝન દરમિયાન ડાંગરના વાવેતરની વાવણી થતી હોય છે ને જો ઓલપાડ તાલુકાની જો આપણે વાત કરીએ તો દર વર્ષે દરેક ખેડૂતો ડાંગરના પાક તરફ ધરેલા હોવાથી વાવેતરનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું ને જે યુરિયા ખાતર બાબતની જે વાત છે અત્યારે શોર્ટેજ છે એ સ્વીકારીએ છે ને અમને યુરિયા મળવું જોઈએ એ પણ માંગણી કરું છું કે મળવું જ જોઈએ અને આવે છે ખરું પણ જે પુરવઠામાં જોઈએ એમાં થોડી ઘણી ઘટ રહે છે। પણ મૂળ પ્રશ્ન મને એવું લાગે છે કે ડાંગરનું વાવેતર બીજા પાકો બંધ કરીને જે આ વિસ્તારની અંદર વધવા માંડ્યું એટલે યુરિયાની ડિમાન્ડ પણ એટલી જ વધી ગઈ છે। 3 દિવસે અહીંયા રોકડ થઈ ગયેલા છે પણ હજુ ખાતરનો મેળ નથી ખાતો। અને રાતના કેટલા વાગે આવ્યા હતા? અમે 7 વાગ્યાના આવેલા છે અહીંયા। અને શું લાગે છે ખાતર મળશે તમને આજે? આજે ખાતર નહીં મળે। 7 વાગ્યાના બીજા આવેલા છે ખરા પણ અમે 2 વાગ્યાના અહીંયા આવેલો છું। ત્યારે જ્યાં જુઓ ત્યાં ખાતરને લઈને ફરિયાદો થઈ રહી છે। ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું અને ખાતર માટે લાઈનો લગાડવી પડે છે। ખેડૂતો ખાતર માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે। ખાતર માટે ખેડૂતો રાતવાસો પણ કરી રહ્યા છે।